નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન જોયેલું હતું અને એના બેઝિક વિશે આપણે ચર્ચા કરી. આજના લેક્ચરમાં જે સતત પદાર્થો છે, વીજભારિત પદાર્થો, તેની પાસે વીજભાર છે અને પદાર્થ સતત છે, મતલબ વીજભારોનું તંત્ર છે, વીજભારોનો સમૂહ છે, એના વડે કઈ રીતના વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે એના વિશે વાત કરશું. સૌથી પહેલું આવે છે ક્યુ વીજભાર ધરાવતા એલ લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. સમજ, મતલબ કે જો તમને એમ કહી દે કે ધારો કે તમારી પાસે અહીંયા એક સળિયો છે, હાજી અહીંયા આવી ગયો આપણી પાસે એક સળિયો. સળિયાની લંબાઈ આપણને આપી દીધેલી છે. સળિયાની જે કુલ લંબાઈ છે એ છે એલ. સળિયાની કુલ લંબાઈ છે એલ અને સળિયા પરનો કુલ વીજભાર છે ક્યુ. સળિયા પરની કુલ લંબાઈ, સળિયાની કુલ લંબાઈ એલ છે, સળિયા પરનો કુલ વીજભાર ક્યુ છે. જો તમે પ્રશ્ન એ પૂછી લીધો કે આ જે સળિયો છે એની કુલ લંબાઈ એલ છે, આ સળિયાથી કોઈ x જેટલા અંતરે, સળિયાથી કોઈ x જેટલા અંતરે, અહીં સુધીનું કઈક અંતર છે અને અંતરને હું શું કહી દઉં છું? x. x જેટલા અંતરે અહીંયા કોઈ એક બિંદુ છે P, તો આ P ઉપર વિદ્યુત સ્થિતિમાન Vp કેટલું હશે? હે, આ બિંદુ ઉપર P બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન Vp કેટલું હશે મેળવો. હવે મેળવવામાં પ્રશ્ન નહીં, નોર્મલ કેસ હોય તો વિદ્યુત સ્થિતિમાન આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. વિદ્યુત સ્થિતિમાનનું ડાયરેક્ટ સૂત્ર આપણી પાસે આવી ગયું હતું, કયું? KQ/R. કે આપણને ખબર છે 9 × 10⁹ ક્યુ વીજભારનું મૂલ્ય છે. પ્રોબ્લેમ અહીંયા એક જગ્યાએ છે, પ્રોબ્લેમ છે R માં. કે લખી નાખશું, ક્યુ લખી નાખશું, R કયો લેવાનો? તો અમુક કેસીસ x લઈ લો. x લઈ લઈએ તો આ વીજભાર માટે તો સાચું, પણ આગળનો વીજભાર તો અલગ અલગ અંતરે છે. આ x ઉપર છે, આ x પછી અંતર વધતું જાય વધતું જાય વધતું જાય, વચ્ચે ક્યાંક પહોંચશો તો એનું અંતર x + L/2 થશે, છેડે x + L થશે. તો ભાઈ અલગ અલગ અંતર ઉપર વીજભાર વિતરિત થયેલો છે. તો જો વીજભાર વિતરિત થયેલો છે તો આનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું? તો આવા બધા જ પ્રોબ્લેમ માટે આપણી પાસે સિંગલ સોલ્યુશન છે અને એ સિંગલ સોલ્યુશનને આપણે કહીએ છીએ સંકલન. અહીંયા એક નાનકડો ભાગ લઈ લો. કેટલા અંતરે? તો હું કહી દઉં છું, ચલો આ નાનકડું અંતર હું લઈ લઉં છું P બિંદુથી. અહીંયા મારી પાસે બિંદુ જે છે ત્યાંથી P બિંદુથી આ બિંદુ સુધી કોઈ એક અંતર લઈ લઉં અને આ અંતરને નામ આપી દઉં છું R. P બિંદુથી R અંતરે નાનકડો હું શું બનાવી લઉં? ખંડ. અને આ જે નાનકડો ખંડ હશે, કારણ કે R જેટલા અંતરે છે, તો આ નાનકડા ખંડની લંબાઈ જે છે એ હું લઈ લઉં છું dr. તો P બિંદુથી આ વાહક સળિયા અથવા સળિયા પર, વીજભારિત સળિયા પર P બિંદુથી R જેટલા અંતરે નાનકડો એક ખંડ લઈ લીધો dr. અને આ dr ખંડ વડે ઉદ્ભવતું શું મેળવી લઉં? વિદ્યુત સ્થિતિમાન. dr વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મળી જાય પછી હું બધા dr માટે શું કરી દઉં? સંકલન. કામ થઈ ગયું, ખતમ. બરોબર, બસ આટલો કેસ છે, બીજું કઈ નથી કરવાનું તારે. તો સૌથી પહેલી એક વસ્તુ હું તને કહું કે એક કામ કર, આ બધું સોલ્વ કરતા પહેલા આપણે કામ કરીએ. પહેલા આપણે મેળવી લઈએ ઘનતા. પહેલા શું મેળવી લઈએ? ઘનતા. એ અગત્યની છે. તો ભાઈ અહીંયા સુરેખ તાર છે, સુરેખ સળિયો છે, તો લેમડા આવશે. લેમડાનો ફોર્મ્યુલા આપણને ખબર છે m/l. બરોબર છે, m/l. m શું હશે? એનું દળ. l શું હશે? એની લંબાઈ. આપણે અહીંયા વીજભાર માટે જોતું છે, તો વીજભાર માટે આપણને ખબર છે સૂત્ર શું બની જશે? બોલ. કુલ વીજભાર કેટલો છે? q છે, છેદમાં લંબાઈ કેટલી છે? l. બરોબર, દળ માટે હોય તો m/l, વીજભાર માટે હોય તો વીજભાર ઘનતા q/l. અચ્છા, બરોબર. તો આ લેમડા નાનકડા ખંડ માટે શું છે? આખા સળિયાની લંબાઈ કેટલી છે? l, અને એના ઉપરનો વીજભાર કેટલો છે? કેપિટલ Q. જો નાનકડો ખંડ લઉં તો ને વીજભાર પણ નાનકડો થઈ જાય. કેટલો થઈ જાય? dq. તો અહીંયા નાનકડો વીજભાર છે dq, તો લેમડા બરાબર થઈ જાય dq ના છેદમાં કેટલા છે? dr. અરે આની લંબાઈ કેટલી છે? dr. તો અહીંથી મને મળી ગયું dq બરાબર લેમડા ઇન્ટુ dr. dq બરાબર શું મળી ગયું? લેમડા ઇન્ટુ dr. ચલો બરાબર છે ભાઈ, dq ની કિંમત મળી ગઈ. લગાવો ફોર્મ્યુલા. ચલો P ઉપર વિદ્યુત સ્થિતિમાન જોતું જ આપણે. તો અહીંથી P ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? બોલ. P ઉપર વિદ્યુત સ્થિતિમાન એક્ઝેક્ટ અહીંથી જો સાંભળો, અમુક કન્સેપ્ચ્યુઅલ વસ્તુઓ જો હું પહેલા કહી દઉં.
આ નાનકડા ડીક્યુ નાનકડી લંબાઈ ડીઆર છે તો એના લીધે નાનકડું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે અહીંયા ડીવીપી. એનું સંકલન કરીશ તું 0 થી વીપી ઉપર તો કેટલા મળી જશે વીપી. બરાબર, હું રિપીટેડલી નહીં લખતો, વીપી નો મતલબ સમજી જજે, ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. તો અહીંથી વીપી બરાબર કેટલા મળવાના બોલ? એક તો કે તો કોન્સ્ટન્ટ એમને આવશે, વીજભાર કેટલો છે ભાઈ ક્યાં ડીક્યુ છેદમાં અંતર કેટલું છે તો ભાઈ અંતર તો છે આર જેટલું. હે આ ડીક્યુ નું અંતર કેટલું છે પી થી આર જેટલું. હા તો ભાઈ ગોઠવાઈ ગયું વ્યવસ્થિત એકદમ. ચલો ડીક્યુ ની વેલ્યુ પુટ કરો તો અહીંથી કેટલા થઈ છે બોલ? કે ઇન્ટુ ડીક્યુ ની વેલ્યુ મારી પાસે કેટલી છે? લેમડા ઇન્ટુ ડીઆર. ક્લિયર? લેમડા ઇન્ટુ ડીઆર ના છેદમાં આર. તો અહીંથી વીપી બરાબર કે લેમડા બાય આર કોન્સ્ટન્ટ બાર આવી જાય. કે લેમડા કોન્સ્ટન્ટ બાર, આર તો અંદર રહેશે, આર તો બદલાતું છે. જેમ 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 આ જે ખંડ બનાવ્યો આ ખંડ અહીંથી લઈને અહીંયા મૂકી દે તો આર બદલાઈ ગયો, ખંડ અહીંયા મૂકી દે આર બદલાય, આર રેગ્યુલરલી બદલાતો જશે તો આર અંદર રહેશે. સંકલનમાં કોણ આવી જશે બોલ? ડીઆર અપોન આર. સંકલનમાં કોણ આવી ગયા? ડીઆર અપોન આર. તો અહીંથી વીપી બરાબર કે લેમડાની વેલ્યુ આપણી પાસે પહેલેથી જ કઈ છે ક્યુ બાય એલ, આ થઈ ગયા કે ક્યુ બાય એલ ઇન્ટુ કે ક્યુ બાય એલ ઇન્ટુ. ચલો હવે વારો એવો ડીઆર બાય આર નો. ચલો ડીઆર બાય આર ને સોલ્વ કરો. ડીઆર બાય આર થઈ ગયા 1 અપોન આર. 1 અપોન આર નું ઇન્ટિગ્રેશન આપણી પાસે છે કેટલું છે? લોગ આર. પ્રશ્ન છે લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? તો ધ્યાનથી સાંભળ, લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? જ્યારે આ ખંડને તું અહીંયા રાખી દઈશ એકદમ નજીક ત્યારે આ અંતર કેટલું થવાનું છે? x થવાનું. અને જ્યારે આને તું એકદમ દૂર રાખીશ ત્યારે કેટલું થવાનું? x પ્લસ એલ. તો લિમિટ તારી ક્યાંથી ક્યાં સુધી જશે? x થી x પ્લસ એલ. લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? x થી x પ્લસ એલ. બરોબર છે ભાઈ? તો અહીંથી ડાયરેક્ટ ફોર્મેશન બનવાનું લોગ કેટલા બનવાના? x પ્લસ એલ અપોન x. કેટલા બનવાના? x પ્લસ એલ અપોન x. ખબર પડી ગઈ ને? x થી x પ્લસ એલ. ડીઆર બાય આર નું શું થઈ ગયું બોલો? લોગ આર. લિમિટ પુટ કર, આર ની જગ્યાએ પહેલા શું આવી જશે? x પ્લસ આર માઇનસ કેટલા આવી જશે? x. કમ્પ્લીટ ને? લોગ x પ્લસ એલ માઇનસ x ઓફ એલ. તો લોગ એ માઇનસ લોગ બી શું થઈ જાય? લોગ એ અપોન બી. ખતમ. ચલો ક્લિયર? હવે આ થઈ ગયો વિદ્યુત સ્થિતિમાન. કોના માટે? ક્યુ વીજભાર ધરાવતા એલ લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. પછી આમાંથી હજી મલ્ટિપલ વેરિયેબલ બની શકે. કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકી દે તો શું થઈ? ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ લોગ એક્સ પ્લસ એલ અપોન એક્સ. એ બધા નોર્મલ વેરિયેબલ છે. ચલો આગળ જઈએ છીએ. આગળનો ફોર્મ્યુલા આગળ શું આવશે બોલ? તો આ થઈ ગયું ભાઈ સુરેખ સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અહીંથી આવે છે રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. કોના વડે? રિંગ વડે. ચલો કોઈ પણ ભાઈ એક રિંગ લઈ લે. રિંગ ક્યુ વીજભાર ધરાવતી, હું લખતો ક્યુ વીજભાર અને આર ત્રિજ્યા ધરાવતી. વીજભાર કેટલો હશે? ક્યુ. ત્રિજ્યા કેટલી હશે? આર. રિંગ વડે વિદ્યુત સ્થિતિમાન. ચાલો ભાઈ રિંગ વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય એ જોવાનું છે. હે રિંગ વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે? ધ્યાનથી જો. અહીંયા એક બનાવી દે રિંગ. અહીંયા શું બનાવી દે? રિંગ. રિંગ 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 રિંગ. ચલો આવી ગઈ રિંગ. અહીંયા આવી ગઈ રિંગ. આ રિંગ પરનો કુલ વીજભાર કેટલો છે? કંઈક ક્યુ. આની ત્રિજ્યા કેટલી છે બોલ? કેપિટલ આર. અહીં જે ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. માની લે કે તને કહી દે કે આ રિંગના કેન્દ્રમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? રિંગના કેન્દ્રમાં શું મળે ઉત્તરે? વિદ્યુત સ્થિતિમાન. રિંગના કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો મળી ગયું ભાઈ. કેમ મળશે? ધ્યાનથી જો. રિંગના કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો બધો વીજભાર છે ચારે બાજુથી એ રિંગના કેન્દ્ર ઉપર શું લગાવશે? કંઈક ને કંઈક સ્થિતિમાન લગાવશે. અચ્છા માની લે કે આ રિંગ છે, બધા વિદ્યુતભાર છે એમાંથી એક નાનકડો વીજભાર લઈ લઉં ડીક્યુ. આ ડીક્યુ વીજભાર છે એ કેન્દ્રથી કેટલા અંતરે હશે? આર અંતરે. આ નાનકડા ડીક્યુ વડે કેટલું સ્થિતિમાન મળે એ લઈ લઉં. પછી આપણે શું કરી દેશું? ઇન્ટિગ્રેટ કરી દેશું. કામ ખતમ થઈ. તો ચાલો હું કહું છું ભાઈ કે આ નાનકડા ડીક્યુ વડે કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કેટલું થશે બોલ? કે ઇન્ટુ ડીક્યુ ના છેદમાં આર. હે અને અહીંયા ડીક્યુ છે તો આનું કહી દઉં છું ડી. નાનકડા ડીક્યુ ને લીધે નાનકડું વિદ્યુત સ્થિતિમાન. ડીક્યુ ના લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન? ડીવી બરાબર કે ઇન્ટુ ડીક્યુ અપોન આર. કેટલો આવ્યું? કે ઇન્ટુ ડીક્યુ અપોન આર. ચલો ભાઈ આ વિદ્યુત સ્થિતિમાન એવું ડીક્યુ ના લીધે. હું કહીશ કે નાના મારે તો આખા અહીંયાથી ડીક્યુ 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 બધું ડીક્યુ એક સાથે જોતું. બધું ડીક્યુ એક સાથે જોતું તો વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આને ઇન્ટિગ્રેટ કરી દે તો ડીવી ના થઈ જશે વી.
અહીંથી કે ના છેદમાં આર આવી ગયા કોમન, ઇન્ટિગ્રેશનમાં કોણ આવી જશે બોલ, ડીક્યુ. સંકલનમાં કોણ આવી જશે, ડીક્યુ. ડીક્યુ ની લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે ભાઈ, તો 0 થી ક્યુ. ટોટલ વીજભાર તો ક્યુ જ છે, તો ડીક્યુ નું થઈ જાય ક્યુ, અને વિદ્યુત સ્થિતિમાન આવી ગયું કેટલું, કે ક્યુ બાય આર. તો આનો મતલબ કે જે કોઈ પણ રિંગ છે એના કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે બોલ, કે ક્યુ બાય આર. કોઈ પણ રિંગના કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, કે ક્યુ બાય આર. આ તો ભાઈ ફોર્મ્યુલા જ આવી ગયો, હા બિલકુલ ફોર્મ્યુલા જ આવી જશે, એમાં કોઈ ફેરફાર બીજો થવાનો નથી. તો ભાઈ રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય કેપિટલ આર. ચલો બરોબર. અચ્છા, હજી એક બીજું ફોર્મેશન, ધારો કે તને કહી દે કે ના ભાઈ આવું નહીં કરવું, આપણે કામ કરીએ, આપણે અર્ધવર્તુળ બનાવવું છે. અરે રે, અહીં નહીં બનાવવું. ચલો આપણે શું બનાવવું છે, અર્ધવર્તુળ બનાવવું છે. અચ્છા બનાવીએ અર્ધવર્તુળ, જો ધ્યાનથી અર્ધવર્તુળ બનાવીએ. સાંભળ, અર્ધવર્તુળાકાર રિંગ બનાવીએ. અચ્છા, અહીંથી એક અર્ધવર્તુળાકાર રિંગ બનાવી આવી, બરાબર. આ રીતે થોડુંક અલગ લાગશે પણ માની લેજે અર્ધવર્તુળ રિંગ દેખાય. હા રિંગ જેવું તો છે ને, રિંગ જેવું તો છે. આવી અર્ધવર્તુળાકાર શું બનાવી, રિંગ. આવી અર્ધવર્તુળાકાર રિંગ છે, આના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું, ને મજા નહીં આવતી. હું જ બનાવી દઉં, આપણે અર્ધવર્તુળાકાર રિંગ બનાવી આ રીતના. ચાલો, હે દેખાય મસ્ત. ચલો, રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ આવી ગયું સેન્ટર. એની ત્રિજ્યા કેટલી હશે, કઈક આર, પેલામાંથી એટલી છે. આની ઉપર કુલ વીજભાર કેટલો આવેલો છે, કઈક ક્યુ. ત્રિજ્યા આવેલી છે આર. પ્લસ 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 દોરતો નથી હું, આની ઉપર પ્લસ ક્યુ વીજભાર હશે ઘણો બધો. પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ. ચલો, આ પ્લસ ક્યુ વીજભાર છે, આના લીધે કેન્દ્રમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આ તો કોઈ ફોર્મેશન નહીં ભાઈ, આ એકદમ આરામથી થઈ શકે. અને પેલા કર્યો તો એ જ કેસ બનાવવાનો. માની લે કે હું એમ કહી દઉં કે ભાઈ ચાલો ધ્યાનથી જો, અલગ અલગ વીજભાર છે. અહીંયા એક નાનકડો વીજભાર લઈ લે ડીક્યુ, અને ડીક્યુ થી કેન્દ્રનું અંતર કેટલું હશે, આર. તો આના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે બોલ, ડીવી બરાબર કે ઇન્ટુ નાનકડો વીજભાર ડીક્યુ ના અંતર કેટલું, આર. પાછું ઇન્ટિગ્રેશન લગાવી દે બે બાજુ, તો અહીંથી ડીવી ઇઝ ઇક્વલ ટુ કે બાય આર. તો ક્યાં વયા ગયા, બાર. ઇન્ટિગ્રેશન ઓફ ડીક્યુ, અહીંયા આપણે ઇન્ટિગ્રેશન 0 ટુ વી, વી બરાબર ડીક્યુ નું ઇન્ટિગ્રેશન ક્યુ. આન્સર આવી ગયો કે ક્યુ બાય આર. ટૂંકમાં મારું કહેવાનો મતલબ ખાલી એ છે કે તું આખી રિંગ માટે મેળવ, અર્ધવર્તુળાકાર રિંગ માટે મેળવ, જો વીજભાર ક્યુ છે તો ફાઇનલ આન્સર હંમેશા કેટલો હોવાનો, કે ક્યુ બાય આર. પ્રશ્ન એક એ થાય ઘણીવાર કન્ફ્યુઝન માટે કે તો વિદ્યુત ક્ષેત્રમાં કેમ આવું નતું થતું. વિદ્યુત ક્ષેત્રમાં યાદ કર, કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું હતું. કારણ શું હતું, કારણ હતું વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. એક વિદ્યુત ક્ષેત્ર આમ જતું હતું, એક વિદ્યુત ક્ષેત્ર આમ જતું હતું, બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાને શું કરતા હતા, કટ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી, વિદ્યુત સ્થિતિમાન છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બે બિંદુનું સામ સામે આવશે તો કટ થશે નહીં થાય. શા માટે, વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. બસ એ જ કેસ હતો ભાઈ, બરોબર. ધારો કે હજી એક કેસ કદાચ તારે બનાવવો હોય, ધરાર બનાવવો હોય તો એક આ બને કે ધારો કે આવો ભાઈ અર્ધવર્તુળાકાર ભાગ આવી ગયો. ચાલો શું આવી ગયો, આવો ભાઈ અર્ધવર્તુળાકાર ભાગ આવી ગયો. મતલબ ખાલી એક ચાપ છે. વર્તુળાકાર શું છે, ચાપ. કોઈ વર્તુળ નથી, વર્તુળાકાર ચાપ છે. આવી વર્તુળાકાર ચાપ છે, એની ત્રિજ્યા હશે કઈક. વર્તુળાકાર ચાપની પણ શું હશે કઈક ત્રિજ્યા. મજા જ ના આવતી આકૃતિમાં, હું જ દોરીશ, પછી હું જ દોરીશ. ચાલ સાંભળ, આવી કોઈ ચાપ આપી દીધી ને, કેવી આવી, હા ચાલો આવી કોઈ વર્તુળાકાર ચાપ આપી. હવે આ જે વર્તુળાકાર ચાપ આપેલી હશે એની ત્રિજ્યા મેળવી શકશો કે નહીં આપણે, અહીંથી આ બાજુ છે કેન્દ્ર બાજુ, અહીંથી આના કેન્દ્ર બાજુ છે, અહીંયા કઈ કેન્દ્ર આવ્યું, આ કેટલી ત્રિજ્યા થઈ ગઈ આર. આની ઉપર આપેલો છે તને કઈક પ્લસ ક્યુ વીજભાર. કેટલો વીજભાર આપ્યો, પ્લસ ક્યુ વીજભાર આપી દીધો. કેટલો વીજભાર છે આની ઉપર, ક્યુ. ત્રિજ્યા કેટલી છે, આર. આના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ડાયરેક્ટ લખી દઉં છું, વી બરાબર કેટલા થવાના, કે ક્યુ બાય આર. ખતમ. જે ફોર્મ્યુલા મૂકવામાં આન્સર તો કયો આવવાનો બોલ, કે ક્યુ બાય આર. તો કોઈ પણ રિંગ હોય, અર્ધવર્તુળાકાર રિંગ હોય, ચતુર્થ ભાગની રિંગ હોય કે વર્તુળાકાર ચાપ હોય, તો એના પરનો કુલ વીજભાર ક્યુ છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું, કે ક્યુ બાય આર. કમ્પ્લીટ. અનલેસ કે ક્યુ કે આર માં કોઈ ચેન્જ કરે. તને કીધું ત્રિજ્યા આર બાય 2 છે તો આ થઈ જશે 2 કે ક્યુ બાય આર. તને કીધું વીજભાર ક્યુ બાય 2 છે તો કે ક્યુ બાય 2 આર. ક્યુ કે આર માં ચેન્જ થાય તો ચેન્જ થશે, નહીતર કોઈ ચેન્જ થવાનો નથી. ચલો
ભાઈ તો આ હતું રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આ વધારે ઈઝી છે એકદમ, કોઈ કેસ નહીં. ચલો આગળ જઈએ છીએ. આગળના ફોર્મેટમાં શું છે સાંભળ ધ્યાનથી. તને કહી દીધું કે ચલો ભાઈ રિંગ વડે ઉદ્ભવતું કેન્દ્રમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો તમે મેળવી લીધું. આપણે કીધું ઓકે હા. એને કીધું ભાઈ થોડું અલગ કરીએ. કઈ શું કરીએ અલગ? સાંભળ ધ્યાનથી. આની એક રિંગ છે, હા બની રિંગ. આ રિંગ નું શું છે વચ્ચે? કેન્દ્ર. આ રિંગ નું શું છે અહીંયા? કેન્દ્ર. અને આ જે રિંગ નું કેન્દ્ર છે, આ જે રિંગ નું કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી અહીંથી એક અક્ષ પસાર થતી હશે આવી. હે કેન્દ્રમાંથી શું પસાર થાય? અક્ષ. આ જે કેન્દ્રમાંથી અક્ષ પસાર થાય ત્યાંથી કોઈક એક્સ જેટલા અંતરે એક બિંદુ આવેલું છે પી. અને આ જે રિંગ આપણે બનાવેલી છે આ રિંગ, એની ત્રિજ્યા છે કેપિટલ આર. મને કહી દીધું કે આ પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવો. ક્યાં મેળવવાનું? પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવો. આરામથી આરામથી, કોઈ કેસ નહીં, આરામથી. હવે તો ફાવી ગયો. અહીંયા શું લઈ લઉં? શું બોલ? અહીંયા હું લઈ લઉં નાનકડું ડીક્યુ. શું લઈ લઉં? નાનકડું ડીક્યુ. દર વખતની જેમ અહીંયા લઈ લે નાનકડું ડીક્યુ. અને આ જે ડીક્યુ છે, અહીંયા જે કોઈ પણ ડીક્યુ આપેલ છે એ ડીક્યુ માટે એક વસ્તુ સમજતું. આ જે ડીક્યુ છે એનાથી આ પી બિંદુ, એનાથી આ પી બિંદુ કેટલા અંતરે આવેલું હશે? તો બિલકુલ લખી શકીએ કેટલા અંતરે. આ આર છે, આ એક્સ છે. પાયથાગોરસ લગાવી દેશું અહીંયા તો કેટલું અંતર થાય? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. કેટલા અંતર ઉપર છે? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અંતર ઉપર ડીક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન પી ઉપર આપણને મળશે. કેટલા અંતરે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આપણે કીધું ઓકે. નાનકડો ડીક્યુ છે તો હું શું કરું? બોલ. નાનકડો ડીક્યુ છે તો આ નાનકડા ડીક્યુ ના લીધે ઉદ્ભવતું નાનકડું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? ડીવી બરાબર કે ઇન્ટુ વીજભાર કેટલો છે? ડીક્યુ ના છેદમાં અંતર કેટલું આવ્યું? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. કેટલું અંતર આવી ગયું? બોલ. અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. હા ભાઈ ઓકે. અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. પ્રશ્ન છે કે ભાઈ તો આવા ડીક્યુ બધા ડીક્યુ ભેગા કરવા જાવ તો શું કરી નાખશું? સંકલન. ચલો બે બાજુ સંકલનનું ફોર્મેશન લઈ લે. આ બાજુ ડીવી નું સંકલન શું થઈ જશે? વી. અને આ બાજુ સંકલનમાં કે અચળ બહાર આવી ગઈ. અંડર રૂટ આર સ્ક્વેર અચળ એક્સ સ્ક્વેર અચળ. સંકલનની અંદર કોણ બચવાનું છે? ડીક્યુ. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી ક્યુ. અથવા ડીક્યુ કુલ કેટલા થશે? આખી રિંગ ઉપર વીજભાર કેટલો છે? ક્યુ. ત્રિજ્યા કેટલી છે? આર. તો આખી રિંગ પરનો વીજભાર કેટલો છે? ક્યુ. તો આન્સર આવી ગયો વી બરાબર કે ક્યુ અંડર ધ રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ધેટ્સ યોર આન્સર. ખતમ. વી બરાબર કે ક્યુ ઓપન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આન્સર છે ભૈયા. હવે પ્રશ્ન એક એ છે નાનકડો, અહીંયા એક નાનકડો પ્રશ્ન કે આ આર ને એક્સ બે અચળ હોય. હા ભાઈ બિલકુલ અચળ છે. એટલે મેં એમને થોડી બહાર કહી. સાંભળજો, કોઈ પણ હું ડીક્યુ લઈ લઉં, આખી રિંગ છે, આમ રિંગ છે, મતલબ રિંગ આમ છે. 3D માં હું આમ બતાવું, આમ રિંગ બતાવું છું, આમ સમજે ને? જો આ રિંગ છે અને આ રિંગ છે અહીંયા. અચ્છા, તો રિંગ છે તો હવે એક વસ્તુ સમજ. આ ડીક્યુ માટે પણ કેન્દ્રથી અંતર આર. અહીંયા કોઈ નાનકડો ખંડ બનાવવું તો આર, અહીંયા બનાવવું તો આર. અહીંથી તો નાનું એટલે દેખાય કારણ કે મેં 3D માં ડ્રો કર્યું, સમજે ને? મતલબ અરે ભાઈ આ રિંગ ને મારા બહાર તો નહીં લઈ આવતી ને, તો હું તો આમ જ દોરીશ. સમજ? તો આખી ગોળ રિંગ છે તો કોઈ પણ બિંદુથી કેન્દ્રનું અંતર કેપિટલ આર છે તો આર કોન્સ્ટન્ટ. અને કોઈ પણ બિંદુ વર્તુળાકાર ભાગ પર છે તો ત્યાંથી પી બિંદુનું અંતર હંમેશા કેવું રહેવાનું છે? અચળ. તો ભાઈ આર અને એક્સ બેમાંથી એકે બદલાવાના નથી. તો અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પણ બદલાશે નહીં. તો કે ક્યુ કે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બધા અચળ, ખાલી ડીક્યુ બદલાશે અને ડીક્યુ નું ટોટલ થઈ ગયું ક્યુ. આન્સર આવી ગયો વી બરાબર કે ક્યુ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ડન છે ભાઈ. ચલો ક્લિયર. તો ભાઈ આ આવી ગયું અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, હજી આમાં કંઈક અલગ કરવું હોય તો એક્સ બરાબર 0 કરું. મતલબ કે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન આવી ગઈ. એક્સ બરાબર હું શું કરતો? 0. કેન્દ્ર પર સ્થિતિમાન ધારો કે મેળવવું હોય, ધારો કે મેળવવું છે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિ. આપણે જો કે મેળવી લીધું હમણાં આગળ, પણ છતાંય નહીં આપણને થાય કે ના મેળવીએ. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો એક્સ બરાબર કેવા કરી દેવાના? 0. આમાં એક્સ બરાબર જેવા તું 0 કરીશ એટલે શું આવશે? વી બરાબર કે ક્યુ અપોન આર. એક્સ બરાબર 0 કરીશ તો અંદર શું બચશે? આર સ્ક્વેર એન રૂટ સ્ક્વેર કટ કે ક્યુ બાય આર. આન્સર આવી ગયો કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન. અને કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે પહેલા મેળવી લીધેલું જ હતું, આર્યું કે ક્યુ બાય આર. ચલો કમ્પ્લીટ. ખતમ છે ભાઈ. હલો આવી ગયું અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. ચલો ક્લિયર.
અનંત અંતર વાળો કેસ આમાં અલગથી આવશે નહીં મેજોરિટી કેસમાં. ધારો કે આવી ગયો તો કોઈ કેસ નથી. અનંત અંતર આવે તો x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ કરી દો તો r સ્ક્વેર પ્લસ ઇન્ફાઇનાઇટ 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 નો રૂટ ઇન્ફાઇનાઇટ નીચે ઇન્ફાઇનાઇટ એવા v બરાબર 0. અનંત અંતર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 થઈ જશે. આ બરોબર. ચલો આગળ જઈએ. તો ભાઈ આ તો થઈ ગયું રિંગ માં વિદ્યુત સ્થિતિમાન. બે રિંગ અલગથી આપી દે તો અચ્છા ચલો આ રિંગની વાત પૂરી જ કરીએ. સાંભળીએ બે રિંગ અલગથી કેમ આપશે સાંભળો. આ PYQ છે એટલે મને યાદ આવી ગયું. ચલો એક રિંગ અહીંયા આપી, આ રિંગ ની ત્રિજ્યા આપી તને r, બીજી રિંગ અહીંયા બાજુમાં આપી, આની ત્રિજ્યા આપી તને 2r. એકની ત્રિજ્યા r છે, બીજાની ત્રિજ્યા 2r છે, અને બંને ના જે બિંદુ છે, બંનેના જે કેન્દ્ર છે એ સમાન અક્ષ સાથે જોડાયેલા છે. આવી રીતે એકની ત્રિજ્યા r, એકની ત્રિજ્યા 2r. અચ્છા વીજભારનું શું કેસ છે? તો અહીંયા ત્રિજ્યા r, વીજભાર q છે, અહીંયા 2r અને વીજભાર 2q છે. અચ્છા તો ભાઈ એક આમાં આનો વીજભાર 2q ત્રિજ્યા r, આનો વીજભાર q ત્રિજ્યા r, આની 2r. તો પ્રશ્ન કયા કયા બનશે બોલો? બે વચ્ચેનું અંતર કેટલું છે? બે વચ્ચેનું કુલ અંતર કેટલું? તો ધારો કે બે વચ્ચેનું અંતર છે ટોટલ 2r. બે વચ્ચેનું અંતર કેટલું છે? 2r. હવે અહીંથી અલગ અલગ પ્રશ્નો બનશે ઘણા બધા. સૌથી પહેલો પ્રશ્ન નંબર 1 કે બેના મધ્યબિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? બંનેના મધ્યબિંદુ પર. મધ્યબિંદુનું નામ આપી દઉં છું O. મધ્યબિંદુનું શું નામ આપ્યું? O. બે વચ્ચેનું અંતર 2r છે. મધ્યબિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો મધ્યબિંદુ ઉપર આ પહેલી રિંગ વડે વિદ્યુત સ્થિતિમાન વત્તા બીજી રિંગ વડે વિદ્યુત સ્થિતિમાન ટોટલ થઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાન કઈ જગ્યાએ? O પર. O પરનું વિદ્યુત સ્થિતિમાન. V1 નું વિદ્યુત સ્થિતિમાન અહીંયા O ઉપર કેટલું આવશે? તો આપણને ખબર છે ભાઈ ટોટલ અંતર 2r છે. 2r નું નીચે લખું, એમ નડે જ બહુ બધી. હમણાં ટોટલ અંતર બે વચ્ચેનું કેટલું છે? 2r. આ ટોટલ અંતર. તો આ અંતર કેટલું થઈ જાય? r. અને આ અંતર પણ કેટલું થઈ જાય? r. બે વચ્ચેનું કુલ અંતર કેટલું છે? 2r છે. મધ્યબિંદુ કીધું ને, મધ્યબિંદુ. બે વચ્ચેનું અંતર 2r છે. મધ્યબિંદુ એ લખી પણ દઉં. મધ્યબિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. મધ્યબિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. ચાલો તો ભાઈ પેલા V1 ના લીધે, પેલી રિંગ ના લીધે 0 ઉપર અહીંયા O ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો આપણને ખબર છે, આપણે શું કરશું બોલ? એક લાઈન તો અહીંથી હું આ બાજુ બનાવી લઉં, અહીંયા આવવાની છે, હે, અને બીજી લાઈન ક્યાં જવાની છે? ઉપર તરફ. બીજી લાઈન ક્યાં જવાની છે? ઉપર તરફ. આ લાઈન લેવાની મારે. ચલો એક લાઈન તો આ આવવાની, એક અંતર આ લેવાનું, એક અંતર મારે આ લેવાનું. ચલો ભાઈ અંતરના મૂલ્ય લખતા જશો ને, આપણને આવડે કોઈ અલગ વસ્તુ. ચલો તો પેલા V O આના લીધે કેટલું? તો ભાઈ અહીંયા લખશું કેટલું? K. વીજભાર કેટલો? Q ના છેદમાં KQ અપોન અંતર કેટલું થશે બોલ? તો આની ત્રિજ્યા કેટલી છે? R. અને અહીં કેટલા આવ્યા? R. R આ પણ R. R R R R. તો અહીંયા કેટલા થશે બોલ? અંડર રૂટ R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર. કેટલા થઈ ગયા? અંડર રૂટ 2R સ્ક્વેર. તો આન્સર શું આવી ગયો? રૂટ 2R. થી આવી જશે રૂટ 2R. ચલો આ પેલી રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. હવે બીજી રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. બીજી રિંગનો વીજભાર 2q છે. તો ઉપર તો કેટલા થઈ જવાના? 2kq ના છેદમાં. હવે શું આપવાનું? અંતર. આ 2r છે ને આ r છે. આ કેટલા છે? 2r. આ કેટલા છે? r. તો 2r અને r છે. તો કેમ કરશું બોલ? 2r અને r છે તો અહીંયા ફોર્મેશન આ બાજુનું ફોર્મેશન થવાનું શું? અહીંયા અલગથી લખી દઉં, અહીંયા લખી દઉં. શું થવાનું બોલ? અંડર રૂટ એક તો કોનો? 2r નો સ્ક્વેર કેટલો થશે? 4r સ્ક્વેર પ્લસ આ કેટલા થઈ જશે? r સ્ક્વેર. અહીંયા કેટલા બનવાના? અંડર રૂટ 5r સ્ક્વેર. તો આ કેટલા બનવાના? r રૂટ 5. તો અહીંયા થઈ જવાના રૂટ 5r. કેટલા થઈ જવાના? રૂટ 5r. એટલે વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. તો VO બરાબર અહીંથી KQ બાય r કોમન લઈ લે. શું લઈ લે? KQ બાય r કોમન. તો કૌંસમાં બચશે 1/√2 પ્લસ 2/√5. 1/√2 પ્લસ 2/√5. 1/√2 પ્લસ 2/√5. 1/√2 પ્લસ √2/5. ચલો કમ્પ્લીટ. લો ભાઈ આ કેસ થઈ ગયો VO નો કમ્પ્લીટ. VO નો કેસ કમ્પ્લીટ. મધ્યબિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. અચ્છા માની લે કે આ પેલી રિંગ છે એનું બિંદુ છે A. પેલી રિંગનું બિંદુ શું છે? A. A ઉપર વિદ્યુત સ્થિતિમાન પૂછી લીધું.
ક્યાં પૂછ્યું? એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન લખવું જોઈએ. એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. ચલો ઓકે, એ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન આપી દઈએ ભાઈ, કોઈ કેસ નહીં. એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા હું લખું છું VA બરાબર. ચાલો પેલા તો આ રિંગનું પોતાનું વિદ્યુત સ્થિતિમાન એના કેન્દ્ર ઉપર કેટલું આવે? KQ/R. તો ભાઈ પેલી રિંગ વડે એના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું બનશે? KQ/ત્રિજ્યા R છે તો R પ્લસ આ રિંગના લીધે અહીંયા કંઈક વિદ્યુત સ્થિતિમાન આવશે અને રિંગના લીધે જે વિદ્યુત સ્થિતિમાન આવવાનું છે એ સમજ ધ્યાનથી કેટલું બનશે. રિંગ વડે જે આ રિંગ વડે વિદ્યુત સ્થિતિમાન એ આટલા અંતરેથી આવશે. હા બિલકુલ ભાઈ, આ અંતરેથી આવે વિદ્યુત સ્થિતિમાન એ ઉપર. તો આ અંતર કેટલું થશે પેલા એ સોલ્વ કરી લે. અંતર કેટલું થવાનું? તો આ બાજુ 2R, આ બાજુ 2R છે કે નહીં ભાઈ? બે બાજુ 2R તો કેટલા થવાના? √2 2R થવાના કે નહીં? 2√2 2R. છતાં એકવાર બતાવી દઉં સાંભળી દે. કેટલા થવાના? 4R² પ્લસ 4R². આ થવાનું કે નહીં? તો અહીંથી √4 કોમન લઈ લે. 4 કોમન લઈ લે. આ કેટલા બેટા? 2R². 4 બાર આવ્યો 2√2R. કેટલા થઈ ગયા? 2√2R. તો ચલો ભાઈ અહીંથી બની જવાનું મારી પાસે કેટલા? અને બીજી ભાગ 2Q છે તો અહીંથી બનશે 2KQ અપોન 2KQ/2√2R. કેટલા થવાના? 2√2R. KQ/R પ્લસ 2KQ/2√2R. ચલો આનું સિમ્પલ ફોર્મેશન બનાવવું હોય તો શું બનશે? બોલ અહીંથી સિમ્પલ ફોર્મેશન KQ/R અહીંથી 2 કટ થઈ ગયા, 2 કટ. KQ/R કોમન લઈ લે. KQ/R કોમન બ્રેકેટમાં શું બચશે? બોલો 1 પ્લસ 1/√2. KQ/R ઇન બ્રેકેટ 1 પ્લસ 1/√2. હવે ખતમ. શું મળી ગયું? એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. ચલો બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન પૂછે. કઈ જગ્યાએ? બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. બી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ચલો બી અહીંયા છે તો VB બરાબર બી પોઈન્ટ આ એક તો મોટી રિંગ ને લીધે એનું વિદ્યુત સ્થિતિમાન આવશે. કેટલું આવશે? એનો પોતાનો વિજભાગ 2Q છે એથી 2KQ/2R પ્લસ પ્લસ. હવે આ નાની રિંગના લીધે કંઈક વિદ્યુત સ્થિતિમાન આવશે. કોના લીધે? નાની રિંગના લીધે. અલગ રાઇટિંગમાં જોઈએ. આ નાની રિંગના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવવાનું આ જગ્યાએ. અહીંયા યેલો લાઈન છે તો જો એક બાજુ તમને દેખાય R, એક બાજુ દેખાય 2R. તો ભાઈ આ તો કેટલું થવાનું? R√5 જ થવાનું. 4R² પ્લસ R², 5R², √5R. તો અહીંથી આવવાના ભાઈ મને ખબર છે કેટલા આવવાના? KQ આવવાના. શું આવવાના? KQ/√5 into R. અહીંથી KQ/R કોમન લઈ લે. KQ/R કોમન ઇન બ્રેકેટ. અહીંયા શું બચશે? અહીંથી 2 તો ગયા 1 પ્લસ 1/√5. 1 પ્લસ 1/√5. આ બી બિંદુ ઉપર શું આવી ગયું? વિદ્યુત સ્થિતિમાન. ચલો કમ્પ્લીટ કેસ ચાલે ભાઈ. કોઈ કેસ ધારો કે તને બે વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછે. ધારો કે એવું કરી નાખ્યું કે બે રિંગ વડે ઉદ્ભવતા જે વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનો શું આપી દો? તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે આમાં? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે રીતે લઈ શકે તું. કાં તો VA માઇનસ VB કરી દે, VB માઇનસ VA કરી દે. તારે જે કરવું હોય કોઈ કેસ નથી. આપણે VB માઇનસ VA કરીએ. ચલો તો હું અહીંયા કરી દઈશ શું? VB માઇનસ VA. શું કરી દઉં? VB માઇનસ VA. ચલો ભાઈ VB માઇનસ VA કરી દઈએ. ભાઈ જેવા VB માઇનસ VA કરશું, હવે હું તને શું કહું? આમાં એક વસ્તુ ધ્યાનથી સમજ. એક વસ્તુ ધ્યાનથી સમજ. માઇનસમાં આપણે આ ટર્મ નથી લેતા. આપણે આ પદો જે બે પદ ભેગા છે ને એને માઇનસ કરીએ. બરોબર? એને માઇનસ કરીએ છીએ. તો ચાલ ધ્યાનથી જુઓ. VB માં કોણ આવ્યું? અહીંયા KQ/R. માઇનસ કેટલા થવાના? KQ/R. તો KQ/R તો કટ. હવે આ માઇનસ આ થવું જોઈએ. શું થવું જોઈએ? આ માઇનસ આ, કારણ કે VB માઇનસ VA છે. ચલો તો VB માઇનસ VA નું ફોર્મેશન લગાવો. અહીંથી કેટલા આવશે? KQ/√5R. KQ/√5R માઇનસ કેટલા થઈ જવાના? KQ/√2R. KQ/√2R. અહીંથી KQ/R નીકળી જશે કોમન. બ્રેકેટમાં કોણ આવી જશે? 1/√5 માઇનસ 1/√2. તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB માઇનસ VA. કમ્પ્લીટ કે નહીં ભાઈ? તો ભાઈ બે રિંગના આટલા કેસ પૂછાઈ શકે. મધ્ય બિંદુ ઉપર તને પૂછાય છે. પછી હજી આમાં એને વેરાયટી કરવી તો હજી કરશે. તને કહી દેશે કે ભાઈ મધ્ય બિંદુ ઉપર નહીં. તો ક્યાં? તો કે ભાઈ પેલી રિંગ થી 3/4R અંતરે અથવા બીજી રિંગ થી
2/3 r અંતરે, ખબર પડી નહીં તમને? તો એને પૂછવું હશે તો ઘણી બધી અલગ અલગ રીતે પૂછી શકશે, એના માટે કોઈ કેસ નથી. મતલબ બે વચ્ચેનું અંતર જે 50 r આપી દીધું, 50 r આપી અંદર કીધું કે ભાઈ આ પેલી જે રિંગ છે ત્યાંથી 30 r અંતરે, તો પેલાથી 30 r તો બીજાથી 20 r, એટલે બીજું પાયથાગોરસ નું કામ છે, પછી તો થઈ ગઈ. તો મેઇન કેસ રિંગમાં આટલા બને એમ છે. અત્યાર સુધી જે પૂછાણા છે મેજોરિટીમાં એ અને બી પૂછાણા છે. આ મેં મધ્ય બિંદુનું બતાવી દીધું છે, વચ્ચે કોઈ અંતર આવે તો બતાવી દીધું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો, વીબી માઇનસ વી અને વી વીબી પણ આવી ગયા છે. રિંગ ઉપરથી મેજોરિટી આટલા કેસ બનશે. આટલા કેસ મસ્ત તારે કરીને જવાનું, એટલે રેડી. ચાલો બાળકો આગળ જઈએ. આના પછી શું આવવાનું? અહીંથી વેવ ફોર્મેશન આગળનું શરૂ થઈ જશે અને અહીંથી આગળ આવે છે, અહીંથી આગળ આવશે. રિંગ આપણે પૂરી થઈ ગઈ. અહીંથી આવે છે પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. પોલો ગોળો આપી દે તને વીજભાર, કયું વીજભાર ધરાવતો? પોલા ગોળા વડે વિદ્યુત સ્થિતિમાન. પોલા ગોળા વડે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? માની લો કોઈ પોલો ગોળો આપી દીધો અને પોલા ગોળાથી તને શું આપવાનું છે? વિદ્યુત સ્થિતિમાન તારે આપવાનું. ચલો આપી દઈએ, કોઈ કેસ નહીં, આરામથી એકદમ. પોલા ગોળા વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન બનશે? તો સૌથી પહેલા તો એક પોલો ગોળો લઈ લઈએ આપણે. ચલો અહીંયા ધારો કે આપણી પાસે આવી ગયો પોલો ગોળો. પોલા ગોળો જે છે એટલે અંદર ખાલી છે, બહારની બાજુ વીજભાર હશે. વીજભાર કેટલો છે? ક્યુ. ત્રિજ્યા કેટલી છે? કેપિટલ. ચાલો અહીંથી કેપિટલ આર જેટલી ત્રિજ્યા છે, કેપિટલ આર ત્રિજ્યા, અને ફરતે બાજુ વીજભાર કેટલો આવેલો છે? ધન વીજભાર. પ્લસ ક્યુ 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 પ્લસ ક્યુ. ચાલો આવી રીતના ગોળો આવી ગયો. હવે કેટલા પ્રશ્ન પૂછશે બોલ તને? અલગ અલગ તને 3 પ્રશ્નો પૂછશે. ગોળાની બહાર વિદ્યુત સ્થિતિમાન કેટલું, ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું, ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું. આ 3 ના આન્સર આપી દીધા, તારું કામ પૂરું થઈ ગયું, ખતમ. ચલો એક પછી એક સોલ્વ કરતા જઈએ. સૌથી પહેલા તો ગોળાની બહાર, ગોળાથી બહાર, મતલબ ગોળો છે અને ગોળાથી બહાર વિદ્યુત સ્થિતિમાન તને પૂછી લીધું આ રીતના કે ભાઈ આ ગોળો છે અને ગોળાથી બહારની બાજુ સ્મોલ આર જેટલા અંતરે, કેટલા અંતરે? સ્મોલ આર જેટલા અંતરે અહીંયા એક બિંદુ આવેલું છે પી. આ પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો તને યાદ હશે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક લાઈન બોલ્યા હતા કે ભાઈ કોઈ પણ પોલો ગોળો જે છે એ હંમેશા બહારના બિંદુ માટે બિંદુવત વીજભાર તરીકે વર્તે. તો અહીંયા સેમ લાઈન હું લખું છું, ધ્યાનથી જો. કોઈ પણ વીજભારિત પોલો ગોળો તેની બહારના બિંદુ માટે, ધ્યાનથી, કોઈ પણ વીજભારિત પોલો ગોળો તેની બહારના બિંદુ માટે હંમેશા કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભાર તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે? હંમેશા કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભાર તરીકે વર્તે છે. મતલબ કે આ આખો ગોળો છે એના કેન્દ્રમાં પ્લસ ક્યુ વીજભાર રાખી દીધું હોય એમ વર્તે છે. નહીં છે તો ચારે બાજુ વિખરાયેલો છે ક્યુ, પણ એક વર્તશે કેવી રીતે કે જાણે માન લો કે આ પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન તારે મેળવવું, તો એના માટે આ ગોળો લગભગ એના જેવો બની જશે કે જાણે એના કેન્દ્રમાં ક્યુ વીજભાર રાખેલો હોય. અચ્છા બરોબર, આપણે કીધું ઓકે. તો કેન્દ્ર પર ગોળાથી સ્મોલ આર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે બોલ? તો અહીંથી હું લખું છું વીજભારિત પોલા ગોળાથી તેની બહાર સ્મોલ આર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન. શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલું થઈ જશે બોલ? KQ બાય સ્મોલ આર. KQ બાય સ્મોલ આર. સ્મોલ આર શું દર્શાવે? તો કે ભાઈ બિંદુવત વીજભારથી સ્મોલ આર જેટલું અંતર છે એ. તો વિદ્યુત સ્થિતિમાન સૂત્ર પ્રમાણે થવાનું V બરાબર KQ બાય આર. કેસ ખાલી એટલો બદલશે કે અંતર કેપિટલ આર ની બદલે સ્મોલ આર હોય, કે જે અંતર હોય, માનો અહીં x અંતરે હોય તો KQ બાય x, V અંતરે હોય તો KQ બાય V, R અંતરે હોય તો KQ બાય R. તો ભાઈ આ પેલો કેસ થઈ ગયો. કોના જે ક્યાં? 12 r જેટલા અંતર વિદ્યુત સ્થિતિમાન. હું કહી દઉં ચાલ ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું?
કોઈ પણ પોલો ગોળો છે એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, હવે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો V બરાબર બિંદુવત વીજભાર લઈ લે KQ બાય, જો સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન મારે મેળવવું હોય અહીંયા, તો કેન્દ્રથી આ અંતર કેટલું છે? કેપિટલ R, તો અહીંયા આવી જશે KQ બાય કેપિટલ R. ચાલો ખતમ, સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કમ્પ્લીટ. તો ભાઈ સ્મોલ r જેટલા અંતર વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ બાય સ્મોલ r, સપાટી પર કેટલું? KQ બાય કેપિટલ R. તો આ થઈ ગયું સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, પોલા ગોળાની અંદર, પોલા ગોળાની અંદર અથવા પોલા ગોળાના કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો અહીં લખી દઉં છું, પોલા ગોળાના કેન્દ્ર પર અથવા અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. કેન્દ્ર પર અથવા અંદરના ભાગે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો અંદરના ભાગનું જે કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન હશે, અંદરના ભાગનું જે કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન હશે, કોના બરાબર થશે? જો V બરાબર KQ બાય R કોના જેટલું થશે? KQ બાય R. હા ભાઈ, સપાટી પર ત્યાં બે જગ્યાએ સમાન જ હોય, એમાં વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી, બિલકુલ નહીં થાય, જરા પણ નહીં થાય. શા માટે નહીં થાય? તો V બરાબર KQ બાય કેપિટલ R જ કેમ આવ્યું? કારણ એ છે કે માન લે કે કેન્દ્ર પર તારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, ત્યાં જીરો નહીં કરી દેવાનું કે ભાઈ R તો જીરો થઈ ગયા, છેદમાં મૂકો જીરો, એમ નહીં. ધ્યાનથી સમજજે, કેન્દ્ર ઉપર પણ Q ના લીધે કઈક વિદ્યુત સ્થિતિમાન તો આવતું હશે. હવે કેમ મેળવશું? તો એના માટે આપણે કામ કરીએ છીએ, અહીંયા શું લઈ લેવાનું? નાનકડો, મતલબ નોર્મલ કેસમાં ચાપ લઈ લેવાની અને ચાપનું ઇન્ટિગ્રેશન કરી દેવાનું, તો નોર્મલ ફોર્મેશન કેટલું આવી જશે? KQ બાય R. જો આનો તારે ગ્રાફ બનાવવો હોય, આનો તારે શું બનાવવો હોય? ગ્રાફ. આનો ગ્રાફ બનાવવો હોય તો ગ્રાફ કેમ મળશે? ધ્યાનથી ગ્રાફ બનાવવો હોય તો ગ્રાફ આપણને ખબર છે આ રીતના મળી જશે. આ રીતના શું આવી જશે? બોલ, ગ્રાફ કેમ બનશે ગ્રાફ? તો અહીંયા હું રાખી દઉં છું અંતર સ્મોલ r, અને અહીંયા હું રાખી દઉં છું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો શરૂઆતમાં મને ખબર છે કે જ્યારે r ની કિંમત 0 થઈ જાય, r ની કિંમત કેટલી હોય? 0, એટલે કે કેન્દ્ર, ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? KQ બાય કેપિટલ R. કેટલું આવે? KQ બાય કેપિટલ R. અને એ ક્યાં સુધી ચાલશે? અચળ ક્યાં સુધી ચાલશે? બોલ, જ્યાં સુધી ટીક 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 r ની કિંમત કેપિટલ R જેટલી ના થઈ જાય. જ્યારે અહીંયા કેન્દ્ર ઉપર હોય તો KQ બાય કેપિટલ R, 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 KQ બાય કેપિટલ. સપાટી પરથી જેવો આગળ વધીશ તું, એટલે હવે r ના વ્યસ્ત પ્રમાણમાં છે, r ના વ્યસ્ત પ્રમાણમાં તો જેમ દૂર જાય એમ r વધે તો V ઘટે, વ્યસ્ત પ્રમાણ આવી જશે r. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવી ગયું KQ બાય સ્મોલ r. અહીંયા કેટલું આવી ગયું? KQ બાય સ્મોલ r. ઉપર કેટલું છે? KQ બાય કેપિટલ R. નીચે કેટલું છે? KQ બાય સ્મોલ r. આ આલેખ બનશે. તમને યાદ હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે આના જેવો જ આલેખ બન્યો, આના જેવો જ, આના જેવો એટલે કેવો હતો? વિદ્યુત ક્ષેત્ર માટે હું યાદ કરાવું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E હતું, અહીંયા R હતું, ત્યાં સ્ટાર્ટિંગ નો પોર્શન અહીંયા આવ્યો હતો 0 ઉપર. સ્ટાર્ટિંગ નો પોર્શન ક્યાં આવ્યો હતો? યાદ કર, 0, કારણ કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 0. પછી અહીંથી છલાંગ મારીને વિદ્યુત ક્ષેત્ર અહીંયા ગયું હતું કેટલું? KQ બાય R સ્ક્વેર. યાદ આવ્યું ને? અને પછી અહીંથી નીચે આવી ગયું હતું કેટલું? KQ બાય સ્મોલ r સ્ક્વેર. મતલબ યાદ રાખજે, આ ઉપરનો ભાગ તમે ખાલી જોડવા માટે બનાવ્યો, બાકી એક વસ્તુ સમજતું ધ્યાનથી, એક વસ્તુ સમજતું ધ્યાનથી. અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ઠીક ઠીક ઠીક, આ જોડવા માટે છે. સ્ટાર્ટિંગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? 0. ત્યાંથી જમ્પ મારીને KQ બાય કેપિટલ R સ્ક્વેર, ત્યાંથી KQ બાય સ્મોલ r સ્ક્વેર. આ ઉપરથી જ ચાલુ થાય, અચળ છે ભાઈ. આ કેવું છે? અચળ. KQ બાય R, અને ત્યાંથી નીચેની બાજુ આવશે KQ બાય સ્મોલ r. ચલો કમ્પ્લીટ ભાઈ. આ થઈ ગયું પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અહીંથી કોણ આવશે? બોલો, હવે અહીંથી આવી જશે ભાઈ નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચલો, પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. અહીંથી આવશે નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. શું આવે છે? નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. માન લે કોઈ નક્કર ગોળો આવી ગયો, તો આ નક્કર ગોળા વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે? નક્કર ગોળા વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે? બાળકો સોરી, મોબાઈલ સાયલેન્ટ કરતા ભૂલી જાઉં છું, બરોબર? એટલે ક્યારેક ક્યારેક લેક્ચરમાં રિંગ વાગી જાય. ચાલો, નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચાલો, નક્કર ગોળા વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે? ધ્યાનથી સાંભળો. અહીંયા હું એક નક્કર ગોળો બનાવી દઉં. આવો, ચલો, આવી ગયો નક્કર ગોળો.
નક્કર ગોળા પાસે કુલ વીજભાર છે કેપિટલ ક્યુ અને આની ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર. ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર. અને અહીંયા તો વીજભાર ચારે બાજુ શું હશે વિખરાયેલો હશે, ચારે બાજુ આખા ગોળામાં ફેલાયેલો વીજભાર હશે કેપિટલ ચારે બાજુ ક્યુ 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 ચારે બાજુ ફેલાયેલ વીજભાર કેટલો છે કેપિટલ ક્યુ. હવે ધ્યાનથી જો એકદમ કેપિટલ ક્યુ વીજભાર છે, ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર. અચ્છા, આના બહારના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન અને અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન એ જ જોવાનું છે. સૌથી પહેલા તો બહારના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન અને જે બહારનું બિંદુ કોઈ હશે એ બહારના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો બહારનો બિંદુ હું કેટલા અંતરે લઈ લઉં ભાઈ કે આર અંતરે લઈ લઉં. હું કેન્દ્રથી અહીંયા ક્યાંક અંતર મારી પાસે ટોટલ આવેલું છે કેટલું સ્મોલ આર. આ અંતરે એક જે બિંદુ પી, આ પી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો આ એકદમ સિમ્પલ છે, વી બરાબર કે ક્યુ બાય કેપિટલ આર. ખતમ. આમાં કોઈ અલગ આમાં સોરી 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 સ્મોલ આર સ્મોલ આર સોરી. ચાલો, તો આ તો ઈઝી હતું ભાઈ. આમાં આના માટે શું થઈ જાય ઓલો જ કન્સેપ્ટ, કેન્દ્ર પર રહેલું શું માની લે બિંદુવત વીજભાર. તો કેન્દ્ર પર આખો વીજભાર કેન્દ્ર પર માની લે અને કેન્દ્રથી પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવી ગયું કે ક્યુ બાય સ્મોલ આર અંતર છે. તો આ તો ઈઝી હતું. હું કીધું અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન હવે બનશે કેસ હવે બનશે અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, અને એના માટે આપણે પહોંચી જશું નેક્સ્ટ સ્લાઇડ ઉપર, કારણ કે એમાં મજા આવવાની છે. ચલો, તમે કહી દીધું અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું. ચલો બરોબર, અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવીએ હમણાં. જોજો અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો આના માટે હું બનાવી લઉં એક પોલો ગોળો. ચલો આવી ગયો. આ પોલા ગોળા જે પોલો ગોળો છે વીજભાર કેટલો ક્યુ, ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર. કેન્દ્ર આવશે, ભૂલાઈ ગયું કેન્દ્ર લેતા. એક જ મિનિટ બાળકો, સોરી ફોર ઇનકન્વીનિયન્સ. ओके, चलो शुरू करिए. जो शुरू करते हैं, चलो નાનકડું કેન્દ્ર હવે મજા આવશે. જો હા આવી ગયો આપણી પાસે ગોળો કમ્પ્લીટ. વીજભાર કેટલો રાખેલો છે ક્યુ, ત્રિજ્યા કેટલી છે આર. તો આની જે અહીંથી ત્રિજ્યા છે એ ત્રિજ્યા મારી પાસે છે કેટલી છે કેપિટલ આર. આ ત્રિજ્યા છે અને આની ઉપર વીજભાર ક્યુ છે. તો ક્યુ ચારે બાજુ ફેલાયેલો હશે. અહીંયા આ બધી બાજુ ધન વીજભાર સ્વરૂપે વીજભાર ફેલાયેલો છે. આવી ગયો ભાઈ બધી બાજુ વીજભાર. એ પ્લસ ક્યો પ્લસ ક્યો પ્લસ ક્યો પ્લસ ક્યો પ્લસ ક્યો પ્લસ ક્યો બધી બાજુ વીજભાર ફેલાયેલો છે કેટલો ક્યુ. હવે સાંભળ, આનું કોઈ અંદરનું બિંદુ છે અને અંદરના બિંદુ પર મારે શું મેળવવું વિદ્યુત સ્થિતિમાન. કેમ મળશે મેળવીએ. હું કહી દઉં કેટલા અંતરે, તો હું અહીંયા કહી દઉં છું અહીંથી થોડું સ્મોલ આર જેટલા અંતરે અહીંયા બિંદુ છે પી અને આ પી બિંદુ પર સ્મોલ આર જેટલા અંતરે બિંદુ છે પી અને પી બિંદુ પર શું મેળવવાનું તારે વિદ્યુત સ્થિતિમાન. ચલો તો કેમ મેળવશું ભાઈ ધ્યાનથી સાંભળો. કઈ નહીં ભાઈ નાના નાના ગોળા બનાવતો જાય. કારણ શું બનશે બોલ ધ્યાનથી સાંભળો. કારણ શું બનશે સાંભળો. આ પી બિંદુ છે, આ જે પી બિંદુ છે એનું વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે હું એક કામ કરું, કારણ કે આની અંદર જો હું પોલો ગોળો બનાવું, કારણ કે કરવું તો એ જ પડશે, કારણ કે વીજભાર આ પી બિંદુની અંદરની બાજુ પણ વીજભાર છે, બહારની બાજુ પણ વીજભાર છે, બે બાજુ વીજભાર છે. જો બે બાજુ વીજભાર છે એનો મતલબ શું થશે બોલ કે અહીંથી સમજાવ્યું ને એક ઉપર ગોળો બનાવી દઉં. પેલા અહીંથી એક ગોળો બનાવું, સાંભળીએ. હું અહીંથી એક પોલો ગોળો બનાવું અહીંયા આ રીતે. હા ભાઈ, એક પોલો ગોળો મેં અહીંયા બનાવ્યો. આ પોલો ગોળો જે હશે અહીંયા જે પોલો ગોળો આવ્યો આની પાસે કઈક વીજભાર હશે કેટલો ડીક્યુ. આ પોલો ગોળો જે છે આ પોલા ગોળા, કારણ કે આવા ઘણા બધા પોલા ગોળા બનશે, હું તને એ સમજાવું. આ આખો નક્કર ગોળો છે પણ પી બિંદુ પર ઘણા બધા પોલા ગોળા વડે શું લાગતું હશે વિદ્યુત સ્થિતિમાન. આવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ કરેલું હતું ભાઈ. તો આ ડીક્યુ ગોળો છે એની તો આ પી બિંદુ ક્યાં છે
12 હે અહીંયા જે ગોળો તને દેખાય પોલો ગોળો ડીક્યુ વીજભારનો પીળો પોલો ગોળો છે એની તો આ પી બિંદુ ક્યાં છે 12 ની બાજુ તો એના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવ્યું KQ બાય સ્મોલ આર કેટલું આવશે બોલ KQ બાય સ્મોલ આર હા ભાઈ આવવાનું અથવા ડીક્યુ લઈ લે તો K ઇન્ટુ DQ બાય સ્મોલ આર આવવાનું હા બરોબર ભાઈ એકદમ ક્લિયર કોઈ પ્રશ્ન નહીં પરંતુ 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 તું ધ્યાનથી એક વસ્તુ સમજ તો કેન્દ્રથી આ અંતરે પણ એક પોલો ગોળો બની શકે જો ધ્યાનથી હા અહીંયા પણ તો એક પોલો ગોળો બની શકે અહીંયા પણ એક પોલો ગોળો બને આ ટીક 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 અને આ જે ગુલાબી પોલો ગોળો બન્યો એના તો પી બિંદુ ક્યાં છે અંદરની બાજુ તો જો અંદરની બાજુ હોય તો એના માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું બની ગયું તો હું એક કામ કરતો સાંભળ હું શું કહી દઉં કે ભાઈ આ જે ગોળો બન્યો ને આ જે ગોળો બન્યો આની ત્રિજ્યા છે ધારો કે x આની ત્રિજ્યા કેટલી છે x તો આ પી બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન તો હવે મને કે કેટલું પી બિંદુ પર આ અંદરનો પોલો ગોળો એમ કહે છે કે આની પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું KQ બાય સ્મોલ આર અને આ ગુલાબી પોલો ગોળો કહે છે કે ભાઈ આ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો એ કહે છે KQ બાય x કારણ કે એની પોતાની ત્રિજ્યા x છે અને આપણે કીધું અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય KQ બાય ગોળાની ત્રિજ્યા r ક્યાં કીધું બતાવું તને માન એમને નહીં માનો તો પોલા ગોળો અહીંયા આપ્યું હતું હા અહીંયા આવી પોલો ગોળો આવી ગયો પોલા ગોળા વડે વિદ્યુત સ્થિતિમાન જો બિંદુ 12 હોય બિંદુ ક્યાં હોય 12 તો શું લઈ લેવાનું KQ બાય સ્મોલ આર અંતર લઈ લેવાનું જો અંદર હોય કે સપાટી પર હોય તો KQ બાય કેપિટલ આર આર શું છે કેપિટલ આર શું છે પોલા ગોળાની ત્રિજ્યા તો પ્રશ્ન હું એ જ પૂછું તને એ જ સમજાવવા માંગુ સમજ ધ્યાનથી તું કે આખો નક્કર ગોળો એમાં ઘણા બધા પોલા ગોળા બનશે બધા પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવી લેશું જેમ વિદ્યુત ક્ષેત્રમાં કીધું એમ કે ભાઈ એક નાનો ગોળો એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન બીજો ગોળાનું લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ત્રીજા પોલા ગોળાને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન પાંચમા ગોળ છઠ્ઠો સાતમો આઠમો નવમો 10મો 20મો 50મો બધા ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો આ કરવાનો પણ જે આ પીળો પોલો ગોળો બને જે r થી નાની ત્રિજ્યામાં છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન KQ બાય સ્મોલ r અને આ જે ગુલાબી પોલો ગોળો છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે KQ બાય x કારણ કે આ ગોળાની અંદરની બાજુ p છે રિપીટ કરું છું હજી એકવાર રિપીટ કરું છું હજી એકવાર રિપીટ કરું છું હજી એકવાર જોજે અંદરનો જે પોલો ગોળો છે પીળા રંગનો પી બિંદુ છે આ પીળા પોલા ગોળાની બહારની બાજુ છે તો આ નાનો જે પોલો ગોળો છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય K dq બાય સ્મોલ r કારણ કે બહારની બાજુ બિંદુ છે અને આ જે ગુલાબી પોલો ગોળો તને દેખાય આ પી બિંદુ ગુલાબી પોલા ગોળાની અંદર છે ગુલાબી પોલા ગોળાની અંદર છે એનો મતલબ કે ગુલાબી પોલા ગોળાના લીધે પી બિંદુ ઉપર સ્થિતિમાન કેટલું થઈ જાય KQ બાય x ગોળાની ત્રિજ્યા જેટલું તો પ્રશ્ન એ છે કે વિદ્યુત સ્થિતિમાન લેવાનું કયું KQ બાય સ્મોલ r લેવાનું કે KQ બાય x લેવાનું આ પ્રશ્ન છે કરીએ સોલ્વ વીજભાર લેવાની વાત કરીએ તો આની ઉપર વીજભાર હતો આની ઉપર કેટલું રાખી દઈશું DQ એમાં કોઈ ચેન્જ નથી તો પહેલા તો સોલ્વ કરો અહીંયા કે ભાઈ આ પોલો ગોળો છે તો ઘનતા કઈ છે રો બરાબર કેટલા થશે Q ના છેદમાં V તો કેટલા થશે બોલ Q ના છેદમાં આખા પોલા ગોળાની કુલ ત્રિજ્યા તો કેટલી છે નક્કર ગોળાની કુલ ત્રિજ્યા કેટલી છે કેપિટલ R તો 4/3 pi r ક્યુબ તો અહીંથી બનશે 3Q upon 4 pi r ક્યુબ આ બનવાનો રો તો અહીંથી રો બરાબર dq by dv પણ બનશે કે નહીં શું બનશે રો ઇક્વલ ટુ dq by dv તો અહીંથી dq એમને dv કેટલા બનશે dv એટલે કે આ જે નાનકડા આપણે પોલા ગોળા લીધા નાના પોલા ગોળા માની લે કે આ ગુલાબી પોલો ગોળો લઈ લે કે અંદર યલો લઈ લે જે લેવું હોય એ બે ઉપરનો વીજભાર તો dq છે અને બે ની ત્રિજ્યા x ધારી શકે કારણ કે x તો ધારેલા જ છે પેલા નાનો પોલો ગોળો હતો x અહીંયા આવો મોટો પોલો ગોળો x અહીંયા તો આ જે પોલો ગોળો છે એનું કદ કેટલું થશે ભાઈ એનું કદ થઈ જાય ક્ષેત્રફળ ગુણ્યા પહોળાઈ તો જો સાંભળ ધ્યાનથી અહીંયા જે પોલો ગોળો મેં બનાવેલો ને અહીંયા જે મેં પોલો ગોળો બનાવેલો છે એના માટે ધ્યાનથી જો આ પોલો ગોળો x અંતરે આવેલો છે તો આની જે પહોળાઈ હશે જાડાઈ હશે એ કેટલી હશે બોલ જાડાઈ હશે કેટલી dx જાડાઈ કેટલી હશે dx તો હવે ધ્યાન સાંભળ ધ્યાન આનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય 4 pi x સ્ક્વેર ક્ષેત્રફળ કેટલું થાય 4 pi x સ્ક્વેર ગુણ્યા એની ઊંચાઈ જાડાઈ કેટલી છે dx તો અહીંથી મને dq ની વેલ્યુ કેટલી મળવાની dq મળવાના રો ઇન્ટુ 4 pi x સ્ક્વેર ઇન્ટુ dx કેટલા મળવાના dq બરાબર રો ઇન્ટુ 4 pi x સ્ક્વેર ઇન્ટુ dx આ મળવાના dq ચલો શરૂ કરો ધ્યાનથી
વિદ્યુત સ્થિતિમાન મળશે કેમ? તો આપણે શું કરશું બોલ, અંદરના પોલા ગોળા અને બહારના પોલા ગોળા વડે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી દેશું કુલ. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V net બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dv વિદ્યુત સ્થિતિમાનનું સંકલન ક્યાંથી ક્યાં સુધી પેલું લેવાનું, તો અહીંયા ત્રિજ્યા કેટલી 0 થી સ્મોલ r, 0 થી સ્મોલ r, આ કોણ આવી ગયા અંદરના પોલા ગોળા, પ્લસ સંકલન dv નું ક્યાંથી સ્મોલ r થી કેપિટલ r, અહીંયા કોણ આવી જશે બહારના પોલા ગોળા આવી ગયા. બે નું સંકલન કરી સરવાળો કરી દે, આન્સર આવી જશે, કામ ખતમ. ચલો તો પહેલા તો સંકલન 0 થી r dv, ભાઈ અંદરના પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો ભાઈ એ બનશે k into dq, dq લીધેલા જ આપણે, k into dq ના છેદમાં અંતર કેટલું આવશે બોલ આના માટે અંતર આવશે ભાઈ સ્મોલ r, કેટલું અંતર આવશે સ્મોલ r જેટલું અંતર આવશે, અહીંથી અંતર આવી ગયું સ્મોલ r, k into dq by સ્મોલ r. અચ્છા બરોબર છે, પ્લસમાં અહીંયા કેટલા છે સ્મોલ r થી કેપિટલ r, અને એના માટે dv કેટલા આવશે બોલ, એના માટે dv નું ફોર્મેશન શું બનશે બોલ, તો આપણને ખબર છે k into dq upon x, આ બનવાના છે k into dq upon અંતર કેટલું રાખવાનું x, એક બાજુ r આવશે એક બાજુ x આવશે, બાકી કોઈ વધારે ફેરફાર નહીં થાય. અચ્છા હવે અહીંથી એક વસ્તુ સમજ, આ dq નું હું હજી થોડાક સિમ્પલ કરું છું, જેથી અહીંયા ઓછી કિંમત મૂકવી પડે. રો ઇન્ટુ 4 પાઈ x સ્ક્વેર ઇન્ટુ dx છે, તો રો ની કિંમત મારી પાસે પહેલેથી અહીંયા હાજર છે, કેટલી 3q upon 4 પાઈ r ક્યુબ ઇન્ટુ આ રો આવ્યા બાકીનું એમને મૂકી દે 4 પાઈ x સ્ક્વેર ઇન્ટુ dx, આ કિંમત છે. તો ધ્યાનથી જો બાળક 4 પાઈ થી 4 પાઈ કટ થઈ ગયા, બાકી બધું એમને રહેશે. તો એક્ઝેક્ટ dq ની વેલ્યુ કેટલી આવશે બોલ, એક્ઝેક્ટ dq ની વેલ્યુ કેટલી આવશે બોલ, રો ની કિંમત આપણે મૂકી દીધી, તો ભાઈ dq ની એક્ઝેક્ટ વેલ્યુ આવવાની છે 3q x સ્ક્વેર ઇન્ટુ dx અપોન r ક્યુબ, કેટલી આવવાની બોલ 3q x સ્ક્વેર ઇન્ટુ dx અપોન r ક્યુબ, આ વેલ્યુ આવવાની, આ ડાયરેક્ટ અહીંયા મૂકી દે. ચલો તો અહીંયા શું મળશે બોલ, ઇન્ટિગ્રેશન 0 ટુ સ્મોલ r k, dq ની વેલ્યુ મૂકો, અરે dq ની વેલ્યુ કેટલી છે 3q x સ્ક્વેર ઇન્ટુ dx, 3q x સ્ક્વેર ઇન્ટુ dx અપોન કેપિટલ r ક્યુબ ઇન્ટુ સ્મોલ r, પ્લસ ઇન્ટિગ્રેશન સ્મોલ r થી કેપિટલ r k ઇન્ટુ પાછી વેલ્યુ મૂકો, dq ની વેલ્યુ એ જ છે 3q x સ્ક્વેર ઇન્ટુ dx અપોન નીચે કેટલા છે r ક્યુબ ઇન્ટુ x. ચાલો આને સોલ્વ કરવાનું છે, બનાવીએ કેસ, ધ્યાનથી જો, અચળને બહાર આવવા કોણ અચળ બહાર નીકળશે, 3kq અપોન કેપિટલ r ક્યુબ ઇન્ટુ r, આ બધા ક્યાં આવી ગયા બહાર, અચળ બહાર આવી ગયા. અંદર ઇન્ટિગ્રેશન 0 થી સ્મોલ r, અંદર કોણ બેચા x સ્ક્વેર ઇન્ટુ dx, પ્લસ અહીંયા અચળ બહાર કાઢો 3kq અપોન r ક્યુબ, આ બહાર નીકળી ગયા. અહીંથી એક x ગયો તો સંકલનમાં કોણ બેચ્યું સ્મોલ r થી કેપિટલ r માં x ઇન્ટુ dx. ચલો કરો ઇન્ટિગ્રેશન 3kq અપોન r ક્યુબ ઇન્ટુ r, અહીંથી x સ્ક્વેર ઇન્ટુ dx નું ફોર્મેશન બનાવવાનું, ત્યારે કોનું બનાવવાનું x સ્ક્વેર ઇન્ટુ dx, x સ્ક્વેર ઇન્ટુ dx બનાવીશ તો બનશે x ક્યુબ બાય 3, x નો ઘન છેદમાં 3, x નો ઘન છેદમાં 3 અને x બરાબર શું મૂકીશ r, તો અહીંયા મને મળવાનું છે r નો ઘન છેદમાં 3 માઇનસ 0 નો ઘન છેદમાં 3, એ તો 0 થઈ જાય, તો r ઘન છેદમાં 3 આ મળ્યું, પ્લસ અહીંયા કેટલું આવશે બોલ 3kq અપોન કેપિટલ r ક્યુબ, એમને રાખું x ઇન્ટુ dx નું શું બની જવાનું બોલ, x ઇન્ટુ dx નું શું બનવાનું, x ઇન્ટુ dx નું x સ્ક્વેર બાય 2, પેલા કેપિટલ r મૂકશું તો r સ્ક્વેર બાય 2 માઇનસ સ્મોલ r સ્ક્વેર બાય 2, આ મળવાનું. હજુ સિમ્પલ કરીએ, 3 થી 3 ગયા, 1 r થી 1 r ગયો, અહીંયા 2 બચશે, તો અહીંથી બચશે મારી પાસે kqr સ્ક્વેર ના છેદમાં કેપિટલ r ક્યુબ, બરોબર ને, kqr સ્ક્વેર છેદમાં કેપિટલ r ક્યુબ છે, પ્લસ અહીંયા કેટલા બચશે બોલ, આને મલ્ટીપ્લાય કરી દે, અંદર મલ્ટીપ્લાય કરીએ તો 3kq r સ્ક્વેર છેદમાં 2r ક્યુબ આવું બચશે, માઇનસ
બ્રેકેટ લખી બ્રેકેટ માઇનસ 3kq સ્મોલ r સ્ક્વેર અપોન r ક્યુબ ઇન્ટુ 2 આવું કંઈક બચશે. આને થોડુંક સિમ્પલ કરીએ તો વી નેટ ઇક્વલ ટુ વી નેટ kq r સ્ક્વેર બાય r ક્યુબ આવ્યા એને એમને લખી નાખ્યું kq r સ્ક્વેર અપોન r ક્યુબ. હવે અહીંથી શું થશે બોલ પ્લસ આ પ્લસ છે 3kq r સ્ક્વેર અપોન r ક્યુબ અહીંથી ક્યુબ અને r સ્ક્વેર ગયા તો અહીંયા r ની એક ઘાત બચી આ થઈ ગયા 3kq અપોન 2r કેટલા થઈ ગયા 3kq અપોન 2r કેટલા થઈ ગયા 3kq અપોન 2r. ચલો ભાઈ 3kq અપોન 2r થઈ ગયા માઇનસ કેટલા આવશે બોલ પ્લસ માઇનસ માઇનસ 3kq r સ્ક્વેર આ તો એમને એમ છે તો અહીંથી આને આમ લખી શકું જો તો આમ લખી શકું 3/2 2 બાય kq r સ્ક્વેર અપોન r ક્યુબ. અચ્છા આ જો kq r સ્ક્વેર અપોન r ક્યુબ kq r સ્ક્વેર અપોન r ક્યુબ આ એક અને આ દોઢ એક માંથી દોઢ જાય કેટલો હોય તો અડધો તો અહીંથી ફાઇનલ v નેટ બરાબર આવી જશે 3kq અપોન 2r 3kq અપોન 2r માઇનસ એક માંથી દોઢ ગયો તો કેટલો એકના છેદમાં 2 kq r સ્ક્વેર અપોન r ક્યુબ. This is your final full and final answer. This is your full and final answer. ભાઈ કોઈ પણ જગ્યાએ નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે 3kq upon 2r 3kq upon 2r minus 1/2 kq small r square upon r cube. ચલો કમ્પ્લીટ આ થઈ ગયું નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. શું થઈ ગયું નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચલો રેડી આજના લેક્ચર કારણ કે ઓલરેડી 2 કલાકનો લેક્ચર થઈ ગયો છે આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું બાકી કઈ પ્રશ્ન હોય તો કહેજો ભાઈ બરોબર અને ટ્રાય કરીએ છીએ અઠવાડિયાની અંદર બરોબર ટ્રાય કરીએ છીએ અઠવાડિયાની અંદર કારણ કે ઘણા લોકો WhatsApp લિંક નું કહેતા હતા અઠવાડિયાની અંદર WhatsApp લિંક નું બધું મેનેજ કરી લેશું બરોબર ત્યાં સુધી વાંચતા રહેજો ભણતા રહેજો કઈ પ્રશ્ન હોય તો કહેતા રહેજો આવજો થેન્ક યુ.